છેવટે ચેહર સિવાય કોઈને હંગર્યા ના. પણ આજથી તારા ઘેર સુખ શાંતિ મજા બોઈ. પણ ઘનશ્યામ એવું પૂછ, લે તારી જાતર હોનાના અક્ષરે લખાઈ ગઈ બોઈ. દશરથભાઈ ઘનશ્યામભાઈ કનું જેટલું વપરાઈ ગયું કને જેટલું વાપર્યા એ હિસાબ માળીએ મેલજો. વાપર્યું એનાથી મતલબ રાખજો. એ ભાઈના ઘેર ભુવાજી કોઈ દર ગયા નહીં. એ ભાઈનું ઘર ભુવાજીને જોયું નહીં. એ ભાઈનું ઘર ભુવાજીને જોયું નહીં. એવું પૂછ કે 16 વર્ષ પહેલા તારા ઘેર આવી સભા ભરાતી હતી. તારા પપ્પાને હનુમાનજી ધૂણવા આવતા અને એ હનુમાનજી એમ કે આટલા વાગ્યા બનશે એટલે બની જતું. તારા લીમાનું કોઈ થતું નથી. તો એવું પૂછ, તારા ઘરના 2 દરવાજા છે. જમણી બાજુના દરવાજાથી હું ચેહર તારા ઘરમાં જઉં છું. એટલે જમણી બાજુનો દરવાજો પગથી લાત મારવો પડો તને ખુલે. મને ખબર ને, હું તો ખાલી ગપ્પો મારું. એટલે જમણા પગથી લાત મારી તને દરવાજો ખુલ્યો. દરવાજો ખોલીને હું અંદર જી ભાઈ. એટલે એક જ સ્વિચ પાડીમાં 3 લાઈટો ચાલુ થઈ. એક બહારના ભાગમાંથી, એક રસોડામાંથી, ને એક વચ્ચેના રૂમમાંથી. સાચું. વાયરિંગ નું કામ રાખીએ ના ચાલી. એટલે એક જ સ્વિચ માંથી 3 લાઈટો કરી. પૈસા બોલતા હે. મજૂરી નો જતો રહો ભાઈ, જીવ મોની મોરે. માત્ર 32 લખણી ભૂવો 36 લખણો ભાઈ. ભાઈ તારા ઘરમાં મેં ઓટો મારી લીધો પણ મને તિજોરી ના જડી. તારા ઘરમાં તિજોરી નહીં. પૈસા બોલતા અમારો અર્થઘટન ચોય હોય. દેવજી પૈસા તો બહુ જોઈ લીધા છે. ચેહર મેરડી ગોગાના પ્રતાપે મુરજીભાઈ હવે એમાં બહુ નહીં, ખાલી કહેવાનું દાખલો મેળવે બરાબર. પણ એના ઘરમાં ફરી નહીં તિજોરી નહીં. 3 પીપળો પડે. છેલ્લો 3 પીપળો પડે છે. અડધો ચાલો વહેલા મરી જઈએ ભાઈ. તમારું શું જાય? આ 3 પીપળામાં જે વચ્ચેનું પીપળું હોય ને 3 ચાવીઓ લાગે. એમાં જે જલારામ નું તાળું લગાવેલું 213 નંબરની ચાવી ને લગાવેલે પીપળું ખુલે.